નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસામાં ફાગણ વદ તેરસ ભાવસાર સમાજની કુળદેવી હિંગળાજ માતાજીના જન્મોત્સવની શ્રી મોડાસા પ્રદેશ ભાવસાર સમાજ દ્વારા આનંદનો ગરબો, મહિલા સન્માન, માતાજીની શોભાયાત્રા અને સમૂહ આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો ઓધારી માતાજીના મંદિરે યોજીને ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શ્રી હિંગળાજ માતાજીના જન્મોત્સવ નિમિત્તે મોડાસા પ્રદેશ ભાવસાર મહિલા સંમેલન દ્વારા 108 અન્નકૂટનો ભોગ ધરાવીને 51 કિલોની કેક કાપીને આનંદના ગરબામાં મહિલાઓ હિંગળાજ માતાજીના રંગે રંગાયા હતા। પાકિસ્તાનના બલુચિસ્તાનથી 120 કિલોમીટર દૂર હિંગુલ નદીના તટ પર આવેલા હિંગળાજ માતાજીના મંદિર વિશે કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ જ્યારે માતા પાર્વતી માનું મસ્તક કાપવા માટે ચક્ર ચલાવ્યું હતું તો ચક્રથી કપાયેલું મસ્તક પડ્યું હતું। તે સ્થિત સ્થળને હિંગળાજ માતાજીના મંદિરને 51 શક્તિપીઠોમાંથી એક ગણાય છે। ત્યારે શ્રદ્ધા અને આસ્થા સાથે મોડાસા પ્રદેશ ભાવસાર સમાજ દ્વારા હિંગળાજ માતાજીના જન્મોત્સવ પર મુખ્ય મહેમાન, અતિથિ વિશેષ અને સમાજની વિશિષ્ટ મહિલાઓનું સન્માન, ફૂલછડી અને ગિફ્ટ અર્પણ કરીને મહિલા શક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોડાસા ભાવસાર સમાજના પ્રમુખ અને મંત્રીનું સન્માન કરતા સમાજની મહિલાઓની કામગીરીને પ્રમુખ પ્રકાશભાઈ ભાવસારે બિરદાવી હતી। હિંગળાજ માતાજીના જન્મોત્સવ નિમિત્તે મોડાસા પ્રદેશ ભાવસાર સમાજ દ્વારા બાલકદાસજી મંદિરથી શોભાયાત્રા કાઢીને ઓધારી માતાજી મંદિરે પૂર્ણાહુતિ કરીને સમાજના સર્વ લોકો સમૂહ આરતીમાં જોડાઈને હિંગળાજ માતાજીના આશીર્વાદ રહે તેવી પ્રાર્થના અને ભક્તિભાવ સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી અને મોડાસા ભાવસાર યુવક મંડળ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને હિંગળાજ માતાજીના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા ખુશી અનુભવી રહ્યા હતા। વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ। નમસ્કાર। શ્રી મોડાસા પ્રદેશ ભાવસાર સમાજ આનંદના ગરબા આયોજિત આજે અમારા કુળદેવી શ્રી હિંગળાજ માતાનો જન્મ જયંતિ મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ ગયેલ છે। એમાં આજે સમાજના તમામ મહિલા મંડળ, યુવક મંડળ, સમાજની તમામ પાકોના હોદ્દેદારો, બાળકો, બહેનો, ભૂલકાઓ બહુ ઉત્સાહભેર ભાગ લઈ સવારે માતાજીનો અન્નકૂટનો થાળ ધરાવી માતાજીની કેક કાપી આનંદનો ગરબાનો કાર્યક્રમ કરી પ્રસાદી લઈ અને બપોરે 4 કલાકે શોભાયાત્રા કાઢી સાથે 7 વાગે નિજ મંદિરે એમ પરત ફરી માતાજીની મહાઆરતી કરી અને સર્વ મહાન પ્રસાદ લઈ અને ત્યારબાદ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ કરી અમે બધા આજે માતાજીનો જન્મદિવસ ખૂબ ધૂમધામથી ઉજવેલ છે। આ કુળદેવી અમારા ભાવસાર સમાજ ઉપરાંત ખત્રી સમાજ, બ્રહ્મભટ્ટ સમાજ, દરેક સમાજની આ કુળદેવી છે। આ અમે દર વર્ષે આ 7 વર્ષથી કન્ટિન્યુઅસ આ કાર્યક્રમ ઉજવે છે અને આ લગભગ અમારું કન્ટિન્યુઅસ આ કુળદેવીનો જન્મોત્સવનો કાર્યક્રમ ચાલુ રહેશે એવું હું મોડાસા પ્રદેશ ભાવસાર સમાજના પ્રમુખ વતી આ નિવેદન કરું છું। મારું નામ કિરણબેન પ્રકાશકુમાર ભાવસાર છે અને અમે લોકો આનંદનો ગરબો કરીએ છીએ અને આજે હિંગળાજ માતાનો જન્મોત્સવ હતો અને તેમાં અમારી બલુચિસ્તાન પાકિસ્તાનની અંદર માનો જે તાળવાનો ભાગ પડ્યો હતો અને એમાંથી શક્તિપીઠોની અંદર એક શક્તિપીઠ હતું મા હિંગળાજનું અને આજે એમનો જન્મોત્સવ હતો અને અમે વાસ્તે ગાસે 56 ભોગનો આજે પ્રસાદ માણા માટે અમે કર્યો અને બધાએ આનંદના ગરબા સાથે અને અમારા હિંગળાજ માતાની આખી ટીમ ત્યાં આનંદનો ગરબો કરી અને હિસાબે અમારું મહિલા મંડળ, અમારો સમસ્ત ભાવસાર સમાજ અને આજુબાજુમાં જે પણ હિંગળાજ માતાના ક્ષત્રિયો હોય એ બધા આમાં જોડાઈ અને શોભાયાત્રા અમે ખૂબ આનંદ ઉત્સાહપૂર્વક અમે ઉજવી અને આવી જ રીતે હર વર્ષે અમે મા હિંગળાજનો જન્મ ઉત્સવ ઉજવીએ છીએ અને અમારા ભાવસાર સમાજની અંદર એટલી બધી ખૂબ એવી એમના હાથ છે અને એમના આશીર્વાદથી અમે આજે આનંદ ઉલ્લાસ કરી રહ્યા છીએ। તો આવી જ રીતે સદાયના માટે અમને આવો આનંદ ઉલ્લાસ કરાવે એવી અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ। આજે ચૈત્ર માસની 10મી તિથિએ જ્યારે આપણે મા હિંગળાજનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે માતાજી જ્યારે અમારા સમાજ ઉપર મહેરબાન છે અને એમના આશીર્વાદ થકી આજે ભાવસાર સમાજ ખૂબ જ ઉન્નતિના પથ ઉપર છે ત્યારે માતાજીના આ ઉત્સાહના દિવસમાં અમે ખૂબ બધા અમારા જ્ઞાતિજનોએ સરળતા ભાગ લીધો છે અને ખૂબ જ ઉત્સાહ ઉમંગથી આજે આ માતાજીનો પ્રાગટ્ય દિવસ જ્યારે અમારા જ્ઞાતિજનો ઉજવી રહ્યા છે ત્યારે ખૂબ જ ઉત્સાહ સાથે આજે આનંદનો ગરબો કરવામાં આવ્યો તેમજ ખૂબ જ ઉત્સાહ સાથે લોકોએ શોભાયાત્રામાં પણ ભાગ લીધો છે અને માનો
આજનો દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી સર્વ જ્ઞાતિજનોએ ઉજવ્યો છે અને માના આશીર્વાદ હર હંમેશ અમારા જ્ઞાતિજનો પર રહે એવી મા હિંગળાજને ખૂબ ખૂબ આશા.